ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સલાબતપુરા વિસ્તારના ઉનવાડા વિસ્તારમાં એક કિન્નરની હત્યાનો વિદ્રુપ બનાવ સામે આવ્યો છે। 49 વર્ષીય સજના નામના કિન્નર પર આકસ્મિક રીતે હુમલો કરવામાં આવ્યો, જ્યાં તેની ચપ્પુથી ઘા મારી હત્યા કરી દેવાઈ। પ્રારંભિક તપાસ મુજબ આ ઘટના ટેનામેન્ટમાં બની છે, જ્યાં કિન્નર સજના અને આરોપી કિશન વચ્ચે પછાત કોઈ બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડાની કથિત પરિણામે કિશને ગુસ્સામાં આવીને કિન્નર પર હુમલો કર્યો અને જીવલેણ ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો। સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। પોલીસ આ મામલે વધુ માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે અને આરોપી કિશનની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે। મૃતકના પરિવારજનો અને વિસ્તારના લોકોએ આ ગંભીર બનાવની ઘૃણાસ્પદ ટીકા કરી છે અને પોલીસે આગળની કાર્યવાહી ઝડપી કરવા માટે દબાણ મૂક્યું છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ। આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે। એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા। છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે। આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું। પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે। આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે। પોસ્ટમોર્ટમમાં જે પણ વિગત અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગા કરી રહ્યા છીએ। અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ 3 દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે। તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।